કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અત્યાર સુધીમાં 2 પ્રકરણ પૂરા કરી ચૂક્યા છે. હવે આજે આપણે ત્રીજું પ્રકરણ, ખૂબ જ અગત્યનું, ખૂબ જ સરળ અને રસપ્રદ એવું પ્રકરણ કે જેનું નામ તમને સ્ક્રીન પર દેખાય જ છે. શું નામ છે? માંગ. અને માંગ એટલે શું? માંગને અસર કરતા પરિબળો કયા છે? માંગનો નિયમ શું છે? એ બાબતોની ચર્ચા આપણે આજે કરવાના છે. તો સૌથી પહેલાં આપણે જે માંગ જે છે તે માંગ શું છે તે સમજીએ. સામાન્ય પરિભાષામાં આપણે વાત કરીએ તો આપણા મમ્મી પપ્પા પાસે આપણે કંઈક ને કંઈક માગતા હોઈએ છીએ કાંઈ, બરાબર ને? મને આ જોઈએ, મને તે જોઈએ, મને મોબાઈલ જોઈએ, હું 10મામાં સારા ટકા લાવેલી છું તો મને એક્ટિવા જોઈએ, પ્લેઝર જોઈએ, ઇયરબડ્સ જોઈએ, સ્માર્ટ વોચ જોઈએ. હવે તો આપણે બધા સ્માર્ટ થઈ ગયા છે. પણ શું બધી વસ્તુ મળે છે ખરી? ના. તો આ બધી માંગ ગણાય ખરી? નહીં. તો માંગ કોને કહેવી? તો માંગ સાથે જે પરિબળો સંકળાયેલા છે તેમાં 3 પરિબળો મુખ્ય છે: ઈચ્છા, બીજું શક્તિ અને ત્રીજું તૈયારી. ઈચ્છા એટલે શું? ગ્રાહકને કંઈ પણ વસ્તુ સપનામાં દેખાય કે મારે આ વસ્તુ જોઈએ છે, એની ઈચ્છા થઈ. કોઈ પણ માંગની જન્મદાતા એટલે ઈચ્છા. જો ઈચ્છા થાય ને તો જ તેના પર આપણે ખર્ચ કરવા માટે સક્ષમ છે કે નહીં તે આપણે વિચારી શકીએ. પણ ઈચ્છા જ ન થાય તો માંગ થઈ શકે? ના. તો સૌથી પહેલું એલિમેન્ટ્સ, સૌથી પહેલો મુદ્દો ઈચ્છા. તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. મારે આ જોઈએ જ છે બસ. મારા ફ્રેન્ડ પાસે આઈફોન છે, સેમસંગ છે, ઓપ્પો છે, વિવો છે, તો મારે એ જોઈએ છે. તો આપણી ઈચ્છા થઈએ. હવે એ ઈચ્છા માટે શું જોઈએ? ખિસ્સામાં પૈસા. એ પૈસાને આપણે કહીએ છીએ શક્તિ, પાવર. ઈચ્છા શક્તિ, ઈચ્છાની સાથે શક્તિ પણ હોવી જોઈએ. નાણાં ખર્ચવાની તૈયારી જેને કહીએ આપણે. અને જો નાણાં ન હોય તો નાણાં વગરનો નાથ થયો અને નાણે નાથા લાળ. તો વસ્તુની ખરીદી કરવા માટે તેની નાણાકીય બાબતો ખૂબ જ અગત્યની છે. વસ્તુ હશે, ખિસ્સા ભારે ભરખમ હશે, બરાબર પૈસા હશે તો જ તમે એને મેળવી શકશો. અને મેળવવા માટે પણ ખૂબ જ અગત્યની ત્રીજી બાબત છે તૈયારી. છેલ્લો મુદ્દો તૈયારી. ગ્રાહક કાર લેવા જાય ત્યાં સુધી પહોંચી જાય, એના ખિસ્સામાં પૈસા પણ છે, પણ એને પછી એવું લાગે કે ના 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 આમાં તો બધા પૈસા મારા પૂરા થઈ જવાના, અને તૈયારી ન બતાવે તો પણ એ માત્ર ને માત્ર ઈચ્છા જ રહી. એ માંગમાં કન્વર્ટ નહીં થઈ શકે. એટલે માંગ એટલે શું? કે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ કિંમતે વસ્તુની ઈચ્છા એટલે કે વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા, શક્તિ એટલે કે ખરીદવા માટે નાણાકીય ક્ષમતા, અને તૈયારી એટલે કે નાણાં ખર્ચવા માટે તૈયાર હોય. આ ત્રણેયનો સંગમ થાય સમય અને સ્થળે એટલે તમારા હાથમાં જેવી વસ્તુ આવે વેપારીના હાથમાંથી એ જ માંગ. બાકી બધી ઈચ્છા ઈચ્છા ને ઈચ્છા છે. હવે આપણે વાત કરીએ માંગના નિયમની. માંગનો નિયમ બહુ સરળ છે. જ્યારે પણ કોઈ આપણે સેલના પાટિયા, ડિસ્કાઉન્ટ, દિવાળી ઓફર આવું બધું વાંચીએ તો શું કરીએ? દોડીએ ત્યાં. ચાલો લઈ જ લઈએ, સસ્તું મળે છે, બાય 1 get 1 હવે તો આવવા માંડ્યું. આ બધી ઓછી કિંમતમાં વધુ વસ્તુ ખરીદવાની લાલચ એ માંગના નિયમનું ઉત્પત્તિ સ્થાન. અર્થશાસ્ત્ર તો એમ કહે છે કે અન્ય પરિબળ યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે છે, અને વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે છે. એટલે શું કહેવા માગે છે? એનો સીધો હિસાબ આપણે કરીએ તો આપણને કેવી વસ્તુ જોઈએ? સબસે અચ્છા, સબસે સસ્તા. લાંબુ ચાલવું જોઈએ, સસ્તું હોય ત્યાં દોડી જ મૂકવાનું બસ. જેવું પાટિયું દેખાયું, હવે તો બધું નવું ટ્રેન્ડ આવ્યો પાછો. તમે મારી રીલ શેર કરજો, તમને 8% ડિસ્કાઉન્ટ મળશે, ત્યાં આપણે પહોંચશું પહેલાં. એનો મિનિંગ કે વસ્તુની કિંમત ઘટી દેખાય તો આપણે જવાના ખરીદી કરવાના એટલે કે માંગ. વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે, અને વસ્તુની કિંમત વધે તો ના અત્યારની પછી લઈશું આપણે. એનો અર્થ શું? કે આપણે માંગ ઘટાડીએ છીએ. ખરીદવું નહીં એટલે માંગ ઘટે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જોઈએ તો વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધને કારણે જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ વધે એટલે કે વિસ્તરણ પામે છે, અને વસ્તુની કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામે, વસ્તુની કિંમત વધતા માંગ સંકોચન પામે છે. તો આ થયું વસ્તુની માંગનો નિયમ, જે કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવે છે. નેક્સ્ટ મુદ્દામાં આપણે જોઈશું એને અસર કરતા પરિબળો.